બેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. હા, જય શ્રી કૃષ્ણ કરી દો. બોલ, મોઢામાં બોલ જય શ્રી કૃષ્ણ. હા વાહ, થઈ ગયો. દર્શન કરવા અમે થઈ ગયા છીએ. કેમ છો બધા? તો ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. બધા આજ તો વહેલો બ્લોગ બનાવી નાખું. આઈ થિંક 7 વાગ્યા છે સવારના. તમે લોકો ટિફિન બનાવીને એની તમને શેર કરી દઉં. તો આજે હતું રીંગણનું શાક. હા, ગામડાના રીંગણાનું શાક છે. મસ્ત મસ્ત ગમે ખર સ્વાદ તો આવી જ જાય. આમ તો તમને રીંગણા તુરિયા નહીં ભાવે, ગામડેથી આવીને હું શાક વઘારું એની કંઈક અલગ જ સ્વાદ હોય. હજુ કહું એકવાર ટ્રાય કરજો તો તમારા લોકોને ગામડે આવતા હોય તો. અમે 6:30 વાગ્યાને આપણે ઉઠી ગયા હતા. પછી નાહી ધોયા કર્યા હોય, લોટ બાંધી લીધો છે. જો વેલી કાથરોડમાં લોટ બાંધેલો પડ્યો છે. પછી પતિદેવને અમારે રોજ જે ભાત જોઈ, એટલે દાળ તો નથી બનાવી આપતી, ખાલી હું ભાત બનાવું છું, કારણ કે દાળ ઠરી જાય એટલે ગરમ ગરમ હોય તો જ ભાવે. એટલે દાળ ભાત બાફવાના હોય ને પછી શાક વઘારીને હવે પહેલાં આપણે જે થોડી વાર છે પતિદેવને ઉઠવાની, કારણ કે એને 7:30 ઉઠવાનું હોય. એ પહેલાં જો આપણે થોડા ઘણા કપડાં છે તો ફટાફટ કપડાં ધોઈ નાખી અને પછી પતિદેવને ઉઠાડીને પછી એની ટિફિનની રોટલીને બધું કરવાનું છે. તો હાલો કન્ટિન્યુ. એ તો મેં કીધું વહેલો બ્લોગ બનાવી નાખ્યા. ક્યારેય વહેલો મેં સ્ટાર્ટ નથી કર્યો ને. કોને કમેન્ટમાં કરી દેજો રીંગણાનું શાક ભાવે. તો હાલો કન્ટિન્યુ. હેલો ફેમિલી, આપણે જો રેડી થઈ ગયા છીએ. બધું કામ થઈ ગયું છે. 11 જેવું થઈ ગયું છે. બપોરના બધું કામ રેડી થઈ ગયા છે. અને અમારા બેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. હા, જય શ્રી કૃષ્ણ કરી દો. બોલ, મોઢામાં બોલ જય શ્રી કૃષ્ણ. હા વાહ, થઈ ગયા અમારા બેન મોટા થઈ ગયા. આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે હજી 2-3 કામ છે કરી નાખવાનું છે, કારણ કે કાલે ઓર્ડર છે, પરમ દિવસે ઓર્ડર છે. એટલે આપણે પહેલાં દળનું દળાવવાનું છે ભાખરીનું. જ્યાં આખો પડ્યો છે ડબરો, હવે એ થઈ ગયું છે. અને કા બીજું છે ખજૂર લઈ આવ્યા છીએ. હવે ખજૂરની સિઝન પૂરી થઈ જવાની છે. એટલો પડ્યો છે ને એને ઠળિયા કાઢીને આપણે મૂકી દઉં. પછી આપણે જ્યારે આંબલીની ચટણી બનાવવાની ત્યારે એમાં ખજૂર મજા આવે છે નાખવાની, એના વગર કંઈ મજા નથી આવતી. એટલે ફટાફટ પહેલાં આપણે એ કામ કરવાનું છે. પહેલાં ખજૂર કાઢી નાખી, પછી હજી લોટ ઘઉં ભર લઈને પછી દળનું દળાવવા જવાનું છે. પછી ખાઈ પીને કંઈક બીજા નવા કામ કરીશું, કારણ કે હમણાં આપણે પાછું ઓર્ડરો શરૂ થઈ જવાનું છે. હોળી પછી ધૂળેટી જાય એટલે ઘર સાફ કરવાના છે, બધું હરવાર થઈ જાય. અમારા બેનને જો વિડીયો ઉતાર્યો ન હોય ને તો એના અગાઉ જોવું હોય તો હાલો ભાઈ ફેમિલી કન્ટિન્યુ. ખજૂરના ઠળિયા કાઢી નાખી ફટાફટ અને ફટાફટ દળણ દળાઈ આવી. અને હવે ઘઉંની પેટી આવી છે તરીએ રે. હાલો ફેમિલી, હવે રોંડો થઈ ગયો છે અને આપણે ઉઠી ગયા છીએ. અને અમારા બેન હજી સૂતા છે. 4:30 વાગી ગયા છે અને આપણે લઈને બેસી ગયા છીએ ચીકુ. પહેલાં તો કોને ચીકુ ભાવે ને ચીકુ શેક ભાવે. આપણને તો 2 ગ્લાસે વહી જાય ને 3 ગ્લાસે વહી જાય, તો નક્કી ને આપણને તેમાં પ્રિય ચીકુ શેક. અને એ પાછા આ ચીકુ છે ગામડાના, મસ્ત છે. અડધા પાક્યા છે, અડધા કાચા છે. એની રીતના પાકે એટલા મસ્ત ચીકુ છે ને. આમ એમને ખાન તો ગળ્યા છે. હવે આપણે જો બેન સૂતા છે ને છાલ ઉતારીને અને જ્યુસ બનાવીને રાખી દે, પછી ઉઠશે ને એટલે એને પીવડાવશો અને એને ચીકુય ભાવે. એટલે એકાદું એમને ચીકુય રાખશું. હા, આપણને ફ્રૂટ બહુ ભાવે. ચીકુમાં એમ મતલબ આ બધા ફ્રૂટ મને ભાવે, પણ ચીકુ આપણને ચીકુ શેક મને વધારે પ્રિય. ચાલો હું તમારી સાથે શેર કરી લઉં અને કમેન્ટમાં કરી દેજો કોને મારી જેમ ચીકુ ભાવે. ચાલો ફટાફટ આપણે મોરી લઈ. પહેલાં તને છાલને ઉતારવું પડશે, એટલે ફટાફટ આપણે ઉતારી નાખી છાલ. મસ્તી કરતા ચાલો ફટાફટ પછી ચીકુ જ્યુસ પીવા આવજો. બનાવી નાખો ફટાફટ. દર્શન કરવા અમે જો આપણે ટ્રાફિક નહોતી ને પહેલાં પૂગી ગયા છીએ ફટાફટ. જે ઓલી તમારે કેમ